श्री डायाभाई भीमाणी एक्स एमएलए, श्री वल्लभभाई भीमाणी फॉरेस्ट ऑफिसर, विजयाबेन बोड़ा आचार्य श्री जीएम पटेल कन्या विद्यालय, श्री राम साहेब डीओ कचेरी एज्युकेशन ऑफिसर, आर के तरैया साहेब पीआई श्री बोटाद, बीजी कानाणी साहेब, श्री लक्ष्मण सिंह जाडेजा साहेब जामनगर जिला शिक्षण संघना उपप्रमुख श्री हितेश भाई चौवटिया उद्योगपति श्री विनोद भाई लेंचिया वरमोरा सिरामिक डायरेक्टर श्री भवन भाई वरमोरा वरमोरा सिरामिक डायरेक्टर श्री गोविंद भाई वरमोरा सिरामिक डायरेक्टर श्री महेंद्र भाई पटेल क्रांति सबमर्सिबल राजकोट, श्री परसोत्तम भाई वासाड़िया सामाजिक कार्यकर, प्रमुख श्री सहकारी मंडली वाकिया देवकर्ण भाई भालोड़िया, भीमाणी सुशीलाबेन वाकिया गामना सरपंच श्री तेओ पण स्टेज पर आवे। मालतीबेन भालोड़िया जिला पंचायत सदस्य श्री तेओ पण स्टेज पर आवे। श्री गणेशाय नमः। वक्रतुंडाय धीमहि श्री गणेशाय नमः। लंबोदराय धीमहि श्री गणेशाय नमः। वसुदेवसुतं देवं कंसचारूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरु। बधाने नमस्कार। आज 31 डिसेम्बर एटले के 2016 अने आम पण वर्षनो छेल्लो दिवस गणी शकाय। वर्ष 2016 विदाय लई रह्युं छे अने नवुं वर्ष 2017 ने आपणे आवकारवा जई रह्या छीए त्यारे अत्रे उपस्थित सर्वे बहारथी पधारेला अतिथि विशेष मेहमानश्रीओ, ग्रामजनों, वडीलों, भाईओ तथा बहनों, शाळाना ट्रस्टीश्रीओ, आचार्यश्रीओ अने अन्य शाळाना आचार्यश्रीओ तथा शिक्षकगण तथा मारा वाला विद्यार्थी मित्रों ने आजना आ कार्यक्रम एटले के पंचरंग 2016 में डेल्टा शाळा परिवार वते हूँ वीडी भेसदड़िया अने हूँ मनसुख भाई ठाकर आप सौनु हृदयपूर्वक हार्दिक स्वागत करीए छीए। आव्या छो आप आंगणे अमारा अति आनंद अवतरे अम अंतरे अंतरना आवकार अति प्रेम थी आपीए एतुना आणसो अमथी सहेज पण अंतरे
તો ગણપતિ સ્તુતિ બાદ આજે વિશ્વની અંદર રીતિ રિવાજો અને સંસ્કૃતિની અંદર જો કોઈ વધુમાં વધુ માનનાર હોય તો તે આપણો ભારત દેશ છે. અને એમાં પણ ગુજરાત, એમાં પણ સૌરાષ્ટ્ર અને એમાં પણ મિત્રો આપણું કાઠિયાવાડ. હે તો આપણે એક ભારતીય થઈ, ગુજરાતવાસી થઈ, સૌરાષ્ટ્રવાસી થઈ, કાઠિયાવાડી થઈ અને આજે આપણે આ સંસ્કૃતિ છે, આપણો જે રીતિ રિવાજો છે એને કેમ ભૂલીએ? તો ચાલો એ રીતિ રિવાજોને માન આપી અને વિદ્યાના દેવી શ્રી સરસ્વતી માતાજીની પ્રાર્થના કરી, દીપ પ્રાગટ્ય કરી, તેમના આશીર્વાદ લઈ અને આજના આ કાર્યક્રમની શરૂઆત કરશું. તો સૌથી પહેલાં તો હું અમારા શાળાના માનનીય પ્રમુખ શ્રી પ્રવીણ સાહેબ તથા ટ્રસ્ટી સાહેબ સુરેશભાઈ ગામવા, સંજયભાઈ વાસજળિયા ને વિનંતી કરીશ કે તેઓ મહેમાનશ્રીની સાથે દીપ પ્રાગટ્યમાં જોડાય. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દનમ દીપો હરતુ મે પાપમ દીપ જ્યોતિ નમોસ્તુતે. યા કુંદે તુષારહાર ધવલા યા શુભ્રવ્રસ્તાવૃતા યા વીણા વરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસના યા બ્રહ્મા ચ્યુત શંકરમ પ્રભૃતિભિ દેવે સદા વંદિતા સામામ પાતુ સરસ્વતી ભગવતી નિશે સજાડ્યા નિશે સજાડ્યા. ખૂબ ખૂબ આભાર મહેમાનશ્રીઓનો. હવે પછી ઉપસ્થિત આમંત્રિત મહેમાનોને ડેલ્ટા પરિવાર વતી આપણે પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. તો અમારા ડેલ્ટા સાડિયા પરિવારના માનનીય પ્રમુખ શ્રી પ્રવીણ સરને વિનંતી કરીશ કે તેઓ રાવલસર ઉત્તર બુનિયાદી શાળાના આચાર્ય સાહેબ શ્રી ચાંદ્રા સરનું સ્વાગત કરશે. શ્રી ચાંદ્રા સર. ત્યારબાદ અમારા ડેલ્ટા પરિવાર શાળાના ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ ગામવાને વિનંતી કરીશ કે તેઓ ઉત્તર બુનિયાદી શાળા રાવલસરના શિક્ષક શ્રી ઘનશ્યામ સાહેબનું સ્વાગત કરે. ત્યારબાદ ડેલ્ટા શાળા પરિવારના ટ્રસ્ટી શ્રી સંજયભાઈ વાંસજાળિયાને વિનંતી કરીશ કે તેઓ એક્સ MLA શ્રી ડાયાભાઈ ભીમાણી સાહેબનું સ્વાગત કરે.
ત્યારબાદ શ્રી સંદીપભાઈ વાંસજાડિયાને વિનંતી કરીશ કે તેઓ શ્રી વલ્લભભાઈ ભીમાણી ફોરેસ્ટ ઓફિસર તેમનું સ્વાગત કરશે. શ્રી વલ્લભભાઈ ભીમાણી. ત્યારબાદ શ્રીમતી વિદ્યાબેન બોડા જીએમ પટેલ કન્યા છાત્રાલય શાળાના આચાર્ય શ્રી તેમનું સ્વાગત કરશે વાંસજાડિયા અંજનાબેન દ્રોલ કન્યા શાળા. વાંસજાડિયા અંજનાબેન શ્રીમતી વિદ્યાબેન બોડા જીએમ પટેલ કન્યાલય છાત્રાલય એમનું સ્વાગત કરશે. રશ્મિબેન ગામવા ત્યારબાદ શ્રી રામ સાહેબ ડીઓ કચેરી એજ્યુકેશન ઓફિસર તેમનું સ્વાગત કરશે અમારા ડેલ્ટા શાળાના માધ્યમિક શાળાના આચાર્ય શ્રી મગનભાઈ જીવાણી સાહેબ. ત્યારબાદ આર.કે. તેરૈયા સાહેબ પીઆઈ બોટાદ તેમનું સ્વાગત કરશે અમારી શાળાના વરિષ્ઠ શિક્ષક શ્રી ગિરીશભાઈ ભીમાણી. ત્યારબાદ વાકિયા ગામના સરપંચ શ્રી સુશલાબેન તેમનું સ્વાગત કરશે ઈલાબેન સુરેશભાઈ ગામવાને વિનંતી કરીશ કે તેઓ સુશલાબેન. ત્યારબાદ અંજનાબેન વાંસજાડિયાને વિનંતી કરીશ કે તેઓ માલતીબેન ભાલોડિયા તેમનું સ્વાગત કરશે. અંજનાબેન વાંસજાડિયા. ત્યારબાદ શ્રી લક્ષ્મણસિંહ જાડેજા સાહેબ જામનગર જિલ્લા શિક્ષણ સંઘના પ્રમુખ શ્રી તેમનું સ્વાગત કરશે સાયન્સ વિભાગના જીતેનભાઈ પનારા. ત્યારબાદ શ્રી હિતેશભાઈ ચોવટિયા ઉદ્યોગપતિ શ્રી તેમનું સ્વાગત કરશે અમારા શાળાના શિક્ષક શ્રી એસપી મિયાત્રા સાહેબ. ત્યારબાદ શ્રી વિનોદભાઈ લેંચિયા વરમોરા સિરામિકના ડાયરેક્ટર શ્રી તેમનું સ્વાગત કરશે અમારી શાળાના શિક્ષક શ્રી જે.આર. ભીમાણી સાહેબ. મયંકભાઈ શુક્લા તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ શ્રી ભવનભાઈ વરમોરા સિરામિકના ડાયરેક્ટર શ્રી તેમનું સ્વાગત કરશે પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ધર્મેશભાઈ ગોસાઈ. ત્યારબાદ શ્રી મહેન્દ્રભાઈ પટેલ ક્રાંતિ સબમર્સિબલ રાજકોટ તેમનું સ્વાગત કરશે શ્રી અમારી શાળાના શિક્ષક શ્રી દિનેશભાઈ ધમસાણિયા. ત્યારબાદ સામાજિક કાર્યકર શ્રી મહેન્દ્રભાઈ વાંસજાડિયા એમનું સ્વાગત કરશે અમારી શાળાના શિક્ષક શ્રી પરસોત્તમભાઈ વાંસજાડિયા એમનું સ્વાગત કરશે અમારી શાળાના શિક્ષક શ્રી જયદીપભાઈ વેગડ. પ્રમુખ શ્રી સહકારી મંડળી વાકિયા તેમના દેવકરણભાઈ ભાલોડિયા તેમનું સ્વાગત કરશે અમારી શાળાના શિક્ષક શ્રી હરેશભાઈ કાસુંદ્રા. વેડી સાહેબ તેમનું સ્વાગત કરશે. તો ત્યારબાદ રાજુભાઈ કાકડિયા તેમનું સ્વાગત કરશે અમારી શાળાના શિક્ષક શ્રી હર્ષભાઈ કાસુંદ્રા. આભાર
સાહેબ શ્રી. તો પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા બાદ ઉપસ્થિત મહેમાનોને હવે પછી શાબ્દિક સ્વાગત કરશે. તો અમારી શાળાના માનનીય શ્રી પ્રમુખ સાહેબને વિનંતી કરીશ કે તેઓ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરે. માનનીય શ્રી પ્રવીણ સાહેબ. આજના સુવાસિત સુંદર સાંજના ડેલ્ટા એજ્યુકેશન સિસ્ટમ સાંસ્કૃતિક વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ વાલી સંમેલન સર્વેનું હું ડેલ્ટા એજ્યુકેશન સિસ્ટમ તરફથી આપણા પ્રમુખ શ્રી તરફથી સ્વાગત કરું છું. આપણા માનનીય અધ્યક્ષ શ્રી ચાંદ્રા સાહેબ, મંચસ્થ સર્વે આગેવાનો, બહારગામથી પધારેલા ભાઈઓ બહેનો, બાળકો, સર્વેનું આદરપૂર્વક સ્વાગત કરું છું. ઘણા બધા દિવસો પછી આપણે એકબીજાને મળીને ખૂબ આનંદની લાગણી થઈ રહી છે, જેના માટે મારી પાસે શબ્દો ઓછા પડી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આજનો યુગ ટેકનોલોજી, જ્ઞાન, વિદ્યાનો યુગ છે. સમય બહુ જ કિંમતી છે. તમે ક્લાસમાં હોય કે રીડિંગમાં એક મિનિટનો સદુપયોગ કરી લેજો. એક વર્ષની કિંમત સમજવી હોય તો તેમને પૂછજો જે વિદ્યાર્થી વાર્ષિક પરીક્ષામાં ફેલ થયેલ હોય. એક મિનિટની કિંમત સમજવી તો તેમને પૂછજો જેમને પોતાની ટ્રેન ચૂકી ગયેલા હોય. એક સેકન્ડની કિંમત સમજવી હોય તો તેમને પૂછજો જેમને એક્સિડન્ટમાં મરતા મરતા બચી ગયેલા હોય. એક મિલી સેકન્ડની કિંમત સમજવી હોય તો તેમને પૂછજો જે સુવર્ણની જગ્યાએ રજત ચક્ર મળેલ હોય. આજે આપણે આ સાંસ્કૃતિક પ્રવચન નથી અહીંયા કરવાનું અને આપણા બાળકોનું સાંસ્કૃતિક પ્રોગ્રામ જોવાનો છે, એટલા માટે સર્વેનું ફરીથી સ્વાગત કરું છું. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર પ્રમુખ સાહેબ. હવે કાર્યક્રમને આગળ વધારતા